જણાવું છું તે જ પ્રમાણે આપણે વહેલી સવારે પહોંચી ગયા હતા અમદાવાદથી રાજકોટ. અને ચંદ્ર તમને બતાવી દઉં ઝૂમ કરીને ખાલી કેટલો મોટો આજે આમ. જો કે પૂનમનો ચાંદ હોય જ જોરદાર, પણ આ જે છે ને એ કંઈક અલગ જ છે. જોઈ લો, જોરદાર છે ને. મને રસ્તામાં એમ થઈ ગયું કે ના યાર ચાંદ દેખાડવો પડશે આજે તો બધાને, એટલો જોરદાર હતો એમ છે, મસ્ત. બાકી વાતાવરણની વાત કરીએ તો કુદરતી વાતાવરણ તો છે જ આપણે ત્યાં. અને બીજી બધી વાત કરીએ તો આહા, પક્ષીઓના કલરવ ચાલુ થઈ ગયા છે. સુકૂન ભર્યું વાતાવરણ કહેવાય ને આ છે, જોરદાર. મિત્રો સવારનો જે તમે નજારો જોયો એના પછી અત્યારે આપણે રેડી થઈ ગયા છે. રહીને આપણને ઊંઘ ચડી ગઈ એટલે થોડુંક લેટ થઈ ગયું છે. મમ્મી આપેલી વસ્તુ પણ આપણે લઈ લીધી છે બધા માટે, કારણ કે મમ્મી કે બધાને થોડુંક આપજે અને થોડુંક તું ખાજે. શું એ તો તમે ગેસ કરો ને તો તમારા માટે એકદમ ઇઝી છે, બાકી પછી તમને ખબર. બસ ચલો હવે ફટાફટ આપણે ઘડિયાળ પહેરીને જઈએ આપણે ઓફિસે. તો ચલો ઓફિસ જઈને પાછા મળીએ આપણે આપણા મિત્રોને અને બધાને. આવી ગયા કાર્તિક ને બધા માટે વસ્તુ મમ્મીએ સ્પેશિયલ મોકલી છે તમારા માટે. હો એટલે કીધું તો મેં કે એ લોકો માટે મોકલજે, તારે એકલા માટે નથી, બીજા બધાને બી છે એમાં. તો જ દીધું હોય ને, આ તો મારે નથી. વાતા કરસ આ બંસલ બહુ બીજી માણસ છે, એને સ્પેશિયલ આની માટે ઉપર બોલાય તો આવ્યો નહીં. શું કરસ? એને દેવાનું છે, એને દે આરા. એ તો તાવમાં સારું આ સિંગ ટોપરા પાક છે એને ખવાય. તારા માટે મોકલો છે, તને ખવડાવી દીધો, હવે એને દે, બંટાને દે. એ બંટુ, બંટુ લઈ લે એની જોડેથી તું લઈ લે. આ દે ને હવે. ताव तो हारू ताव उतरी जाए, माँ का हाथ का स्वाद है, तुरंत ताव उतर जाता है. वो एक दवाई है. टोपरो सिंग बे से देखाड़ तो खरा बचारा ने. तू तो केवू करे छे यार. वरसादी तो लेवी पड़े ने गांडा. अरे એને હાથમાં ક્યાં કરી ચપટી જ આપશે. જો બે જણા એવા બાંધે નાના છોકરાની જેમ. લાવ લાવ હું આપી દઉં. જો તો દે તો એને દે. હારા આવું ના કરાય. તું હારા કેવો માણસ છે. દે દે હારા, કઈ તારા એકલા માટે નથી, એને બચારાને ખવડાવ. એટલાકમાં એનું શું થાય? હવે રેવા દે ને, આમાં કન્ટિન્યુ રેકોર્ડિંગ ચાલુ છે. એક જ વાર ખાતું બચારા. ટાર્ગેટ પ્રમાણે અમે આ ડબ્બો એને ખાલી કરી નાખ્યો હે. કાર્તિકે મેં અને બીજું કોણ હતું જયલો, ત્રણે ભેગા થઈને હવે આ ડબ્બાના બેગમાં મૂકી દઈએ. કાર્તિક કાંઈક કરે. એક ઓલા શું કે બધાને, બસ જો આપણે ઘરે આવી ગયા છે, કારણ કે દિવ્યા એના ઘરે રોકાણી છે. ત્યાં આગળ આપણે ગયા અને રક્ષાબંધનનો જે વ્લોગ તમે લોકો ઓલરેડી જોઈ લીધો છે, એ અમે બંને ભેગા મળીને એડિટ કરતા હતા. તો વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, કારણ કે થોડોક લોંગ વ્લોગ હતો એટલે છે ને એ વ્લોગ એડિટ કરવામાં એટલો બધો ટાઈમ થઈ ગયો. પછી મેં દિવ્યાને કીધું ચાલો ફટાફટ ઘરે જાઉં, રેન્ડરિંગમાં મૂકી દઉં એટલે અપલોડ કરવા મૂકી દઉં. જોયો કે નહીં? નથી જોયો? જો બપોરે એ વ્લોગ અપલોડ કરે ને આ સાંજે વ્લોગ અપલોડ કરેલો છે, એટલે 1 ડેમાં 2 વ્લોગ છે. અને જે રક્ષાબંધનનો વ્લોગ હતો ને એ 100મો વ્લોગ છે. 100th વ્લોગ. એ તો કોઇન્સિડન્સ થઈ ગયો, આપણને ખબર નહોતી એમ. મેં તો હું રોજ પેલું ડિસ્ક્રિપ્શનમાં લખતો હોય ને તો ધ્યાન ગયું કે ઓહો વાહ. તો થેન્ક યુ સો મચ. અહીંયા સુધી આ વ્લોગ જોઈ લીધો છે. રક્ષાબંધનનો વ્લોગ ના જોયો હોય તો તમે જાઓ
અને પહેલાં એ જોઈને આવો. અને બાકી અહીંયા ફોલોનું બટન હશે, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરી દો. અને રક્ષાબંધનનો વ્લોગ કેવો લાગ્યો તો એમાં કમેન્ટ કરી દેજો. આ વ્લોગ કેવો લાગ્યો, નાનો ટૂંકો સિમ્પલ, તો એના માટે પણ કમેન્ટ કરી દેજો. તો દિવ્યાને ત્યાંથી આલુ પરોઠા મસ્ત ખાઈ લીધા એટલે ફૂલ એનર્જેટિક હતા આપણે. તો ઘરે આવીને તમારી જોડે વાત કરવાની એનર્જી વધી ગઈ હતી. તમે કીધું લાવો તમારી જોડે થોડી ઘણી વાતો કરી લઈએ. મેં કીધું વાત તો કરવી જરૂરી છે. તો બસ તમારી જોડે વાતો કરીને ફૂલ મોજમાં આવીને હવે આ વ્લોગને એડિટ કરી દીધો છે. અને તમે જોઈ રહ્યા છો તો તમને પણ મોજ આવી જ ગઈ હશે, તો એક લાઇક તો કરવાની બને જ છે. તો બસ ચલો શેર કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.